હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. શિયાળો આવે એટલે લીલું લસણ માર્કેટમાં ભરપૂર મળી રહે છે અને લગભગ બધાના જ ઘરે લીલા લસણમાંથી બનતી વસ્તુ આખો શિયાળો ખૂબ જ ખવાય છે. પરંતુ જ્યારે શિયાળો જવાનો થાય ત્યારે લીલું લસણ સિઝનેબલ છે એટલે તે પણ મળતું બંધ થઈ જાય છે. તો આજે લીલું લસણ ફ્રીઝ વગર સાચવાય અને 12 મહિના સુધી તેવું ને તેવું રહે તે માટેની હું તમને ટિપ્સ બતાવીશ. વિદેશમાં ભણતા બાળકો માટે કે પછી 12 મહિના ઘરમાં ગમે તે વસ્તુમાં વાપરી શકાય તો પણ તેવું ને તેવું જ રહે તેવી રીતે આજે આપણે લસણ સાચવવાની ટિપ્સ શીખીશું. ટિપ્સ ગમે તો વિડીયો વધુમાં શેર કરજો અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી અલગ અલગ ટિપ્સના નોટિફિકેશન મળતા રહે. લસણ જ્યારે સારું મળતું હોય ત્યારે આવું એકદમ લીલું અને ચોખ્ખું લસણ હોય તેવું લસણ લેવાનું. જો લસણ પીળું પડી ગયેલું કે ખરાબ થયું હોય તો 12 મહિના સુધી સાચવવાનું છે એટલે આપણી મહેનત પણ બગડશે. એટલે બને ત્યાં સુધી બજારમાં મળતું તાજું અને ચોખ્ખું તેવું લીલું લસણ લેવું. લીલા લસણનું મેં અહીં 500 ગ્રામ જેટલું લીધું છે. તેના પીળા પાછળના મૂળિયાના પાન અને આગળથી મૂળિયા લસણની ફરતે રહેલા સૂકા પાન આપણે આવી રીતે ચાકુથી સાફ કરી લેવાના છે. અને પછી જો લસણની કળીનો જે આગળનો ભાગ જાડો હોય છે તે આપણે ચાકુની મદદથી નાના ટુકડા થઈ જાય તે માટે આપણે તેમાં થોડા કાપા મૂકી દઈશું. અને જો પીળા પાન હોય પાછળ તો તમે જુઓ તેમ જેમ મેં કાપી લીધા છે તેમ કાપી લેવાના. અને આગળના ભાગ જો વધારે મોટો હોય તો આવી રીતે વચ્ચેથી થોડા વધારે કટ મૂકીને આપણે લસણની બધી જ કળીઓને આવી રીતે એકદમ સાફ કરીને આવી રીતે કટ મૂકી દેવાના છે. અને લસણની પૂળીને આવી રીતે એક સરખી એક વ્યવસ્થિત ગોઠવીશું જેથી ત્યારે આપણે એનું કટિંગ કરીએ ત્યારે આપણે વધારે વાર ન લાગે. હવે લસણની કળીઓને આપણે થોડું જેમ હાથમાં ફાવે તેટલો ભાગ લઈને ચોપર ઉપર આવી રીતે મૂકી દેવાનું છે. અને ધારવાળી ચપ્પુથી આવી રીતે તમને જેટલું ફાવે તેટલું નાનું એકદમ કટિંગ કરીશું. આવી રીતે લસણ સ્ટોર કરવાથી જો તમે ફ્રીઝમાં પણ નહીં રાખો તો પણ સારું રહેશે. ફ્રીઝરમાં જ્યારે આપણે લસણ ભરીએ છીએ ત્યારે જ્યારે પાવર જાય છે કે પછી અમુક સમય પછી લસણ આપણું એકદમ સ્વાદ વગરનું અને તેમાંથી ફ્રીઝરની વાસ આવવા માંડે છે. પણ જો તમે આવી રીતે લસણનો સ્ટોર કરશો તો તમે જ્યારે પણ લસણ વાપરશો ત્યારે લસણનો સ્વાદ, તેનો કલર અને લસણ તેવું ને તેવું જ રહેશે, એકદમ ચોખ્ખું. વિદેશમાં ભણતા બાળકો માટે આપણે જો મોકલવું હોય તો આવી રીતે તમે મોકલશો તો ત્યાં એકદમ ફ્રેશ અને ચોખ્ખું જ રહેશે. બધું જ લસણ આવી રીતે ઝીણું ચોપ કરીને એકદમ આપણે એક સરખું માપનું કટિંગ કરી લેવાનું છે. તેમાં બને ત્યાં સુધી પાંદડાનો ભાગ આપણે છેક સુધી લઈ લઈશું. અને જો કટિંગ કરવામાં થોડું આમ તેમ હોય તો આપણે ફરીથી પણ કટ કરી શકો. અને હવે જેમ કટિંગ થતું જાય તેમ આપણે લસણ બીજા બાઉલમાં નાખતા જઈશું. અને ફરી પાછો આવી રીતે લસણની પૂળીનો એક સરખો ભાગ લઈને ચોપર ઉપર આવી રીતે એક જ સરખું કટિંગ કરીશું. અને હવે લસણને આપણે એક બાઉલમાં લઈ લઈશું. હવે આપણે લસણને સાચવવાની ટિપ્સ જોવાની છે. પહેલાં તો એક સફેદ કોટનનું કપડું લઈશું ને શરૂઆતમાં 6 થી 7 કલાક આપણે પંખા નીચે, જ્યાં પંખો સતત ચાલુ રહેતો હોય ત્યાં લસણને આવી રીતે કપડા ઉપર નાખીને એકદમ છૂટું બને તેટલું પાથરીશું. લસણ આપણે પંખા નીચે સૂકવવાનું છે, તડકામાં નહીં, જેથી તેનો ટેસ્ટ પણ જળવાઈ રહે, તેનો કલર પણ એકદમ ગ્રીન તેવો ને તેવો જ રહે. તે માટે 6 થી 7 કલાક માટે તમે પંખા નીચે આવી રીતે રહેવા દેશો
એટલે તમારું લસણ એકદમ જે ભીનાશ જેવું હોય છે તેની જગ્યાએ કોરું થઈ જશે. અને વચ્ચે વચ્ચે આવી રીતે આપણે હાથ પણ તેમાં ફેરવતો રહેવાનો છે, જેથી લસણ ઉપર નીચે થઈ જાય અને બધી જ બાજુ પંખાનો પવન લાગે એટલે લસણ જલ્દી સુકાઈ જાય. હવે એક બાજુ જ્યાં ઘરમાં પંખાનો પવન સતત રહેતો હોય ત્યાં આપણે પૂરા 1 દિવસ માટે લસણને રાખવાનું છે. 24 કલાક પછી તમે જોશો તો લસણ આવું એકદમ કોરું પડીને હાથમાં પણ ન ચોંટે અને સહેજ પણ ભીનાશ ન રહે તેવું એકદમ સૂકું થઈ ગયું છે તમારું લસણ. આવું એકદમ છૂટું લસણ થઈ જાય પછી આપણે 1.5 થી 2 કલાક માટે સવારમાં જે 8 થી 10નો કૂણો તડકો આવે છે તે ભાગમાં આવી રીતે લસણ રાખીશું, જેથી જ્યારે લસણ સ્ટોર કરીએ ત્યારે તે બગડવાની સંભાવના એકદમ ઓછી રહે. 24 કલાક પછી જો તમને લાગે કે લસણ થોડુંક હજી સુકાણું નથી તો 2 કલાક તમે વધારે રાખી શકો. અને આવી રીતે તડકે 2 કલાક પછી સૂકવ્યા પછી તમે જોશો તો તમારું લસણ એકદમ સુકાઈ ગયું છે. તેનો કલર એકદમ ગ્રીન તેવો ને તેવો છે અને હાથમાં આવી રીતે મુઠ્ઠીવાળો તો ભૂકો થઈ જાય તેવું એકદમ ક્રિસ્પી થઈ ગયું છે. હવે તેને આપણે ગમે તે કાચની બોટલ કે પ્લાસ્ટિકની એરટાઇટ કન્ટેનર બોટલમાં ભરી લઈશું. આ લસણ તમે 12 મહિના વાપરી શકો, ફ્રીઝ વગર તેવું ને તેવું રહેશે. ટિપ્સ ગમી હોય તો વિડીયો જરૂરથી શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. આ લસણનો તમે એકદમ મિક્સર બ્લેન્ડરમાં ઝીણો પાવડર કરીને પણ રાખી શકો. જ્યારે પણ વાપરો ત્યારે એકદમ તાજું રહેશે. અને વિદેશમાં બાળકો માટે પણ તમે પાવડર કરીને મોકલાવી શકો, જેમ સૂકા લસણનો કરીએ છીએ તેમ. તો આવતીકાલે નવી ટિપ્સ અને નવી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.